સરદાર પટેલ યુનિવર્સિટીના સોશિયલ વર્કનો 28મો વાર્ષિક ઉત્સવ યોજાયો. વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના ડિરેક્ટર ડોક્ટર શિવાની મિશ્રાએ જણાવ્યું હતું કે આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે એમપી પટેલ ઓડિટોરિયમ ખાતે સોશિયલ વર્કનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં યુનિવર્સિટી ગીત પછી વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજન પટેલ તથા અતિથિ વિશેષ નવીન મલિક, અભિષેક માથુર, એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આજના કાર્યક્રમને સંબોધન કરતા સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું કે સમાજ અને રાષ્ટ્રના નિર્માણના ઘડતરમાં સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટ મહત્વનું યોગદાન આપી શકે છે. તેમણે યુવાઓને જણાવ્યું કે તમે આપણા ભારત દેશને જાણો, સમજો અને દેશના બનો અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિકસિત રાષ્ટ્રનું સ્વપ્ન છે, તેમાં સકારાત્મક યોગદાન આપો. આ દરમિયાનમાં અતિથિ વિશેષ ભાઈકાકા યુનિવર્સિટીના એચઆર જનરલ મેનેજર નવીન મલિક તથા એચડીએફસી બેંકના ટેલેન્ટ એચઆર હેડ અભિષેક માથુરે વિદ્યાર્થીઓને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડશે તે સમજાવ્યું હતું. એ બહુ અનોખું ડિપાર્ટમેન્ટ છે અને શિવાનીબેન મિશ્રા એને બહુ સરસ રીતે રન કરી રહ્યા છે. આજે જે એન્યુઅલ ડે અને એચઆર જે કોન્ક્લેવ છે એના માટે સંદેશ એ છે કે વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે આ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે અને આપણે ભવિષ્યના ભારતના નિર્માણમાં આપણે સૌ જોડાઈએ અને ભાષા, ભૂષા, ભજન, ભોજન અને ભ્રમણ આપણા જે 5 ભ છે એમાં સ્વદેશી અપનાવીએ અને એ રીતે આપણા રાષ્ટ્રને મજબૂત કરીએ, કલ્યાણ કરીએ. એ આજનો દિવસનો સંદેશ છે. આ ડિપાર્ટમેન્ટ એ રીતે સમાજ કાર્ય કરીને દેશને જોડવાનું કામ કરી રહી છે. હું અભિનંદન આપું છું. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. ડિપાર્ટમેન્ટના વડા જે છે ડૉક્ટર શિવાની મિશ્રા. શિવાની મિશ્રા મેડમ, આજે કાર્યક્રમમાં કોણ કોણ આવ્યા છે અને કેવા પ્રકારના લોકોને ઇન્વાઇટ કર્યા છે? આ કાર્યક્રમ વાર્ષિક ઉત્સવ છે અમારો 29. એમાં ગામના સરપંચશ્રી, એનજીઓસના રિપ્રેઝેન્ટેટિવ, જીઓસના રિપ્રેઝેન્ટેટિવ, ઇન્ડસ્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવ એમ કરી 51 ગેસ્ટ અને અમારા સ્ટુડન્ટ એલ્યુમનાઈ એ લોકો જોડાયેલા છે. અમારા જે સ્ટુડન્ટ એલ્યુમનાઈ છે મિસ્ટર નવીન મલિક જે જીએમ છે ભાઈકાકા યુનિવર્સિટીમાં, અને અમારા અભિષેક માથુર કરીને છે જે ટેલેન્ટ એક્વિઝિશન હેડ છે એચડીએફસી બેંકમાં, તેઓ મંચ પર અમારા સાહેબ શ્રી નિરંજન પટેલ સાહેબની જોડે જોડાઈને અને આશીર્વાદ વચન છોકરાઓને આપે છે. અને આગળ અમે આ વસ્તુ એટલે છોકરાઓ સામે રાખવા માંગીએ છીએ કે જે આખા વર્ષમાં તમે જે કામ કર્યું છે એનું અમે અમારા એનજીઓ, અમારા પાર્ટનર ઓર્ગેનાઇઝેશન, જીઓઝ, ઇન્ડસ્ટ્રીઝ એને બી અમે સન્માન આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યું છે. So if I look upon it that way, the message would be very simple. Whatever learning you are going to have as a social worker or even in field work, that need to be executed well, and the execution in the practical life and the study, you have to balance it out. And with the changing world, each and every day, even when you have been meeting a person, any simple request from him, how you are going to handle that out is more important. So it is, rather than a sympathizing an individual, as an HR profession we have to empathize, and with the changing world where we are called as this as a VUCA world, where we have to look upon this volatility, complexity and agility which has been happening, and the digital transformation which has been there, we have to equip ourselves so that we able to execute well. We have recent labor law changes which has been happening. Those labor codes is fundamental change which aligned our constitution, our fundamental rights to the labor exploitation which has been started again by when we come into the service industry, or in that way, or I will not say exploitation, the aggressive use of certain sidekicks which has been happening. So controlling that out, the areas which is not being covered, like gig workers, the platform workers which has been there, now the provisions for them, the social security which has been come up. So these are the things which as an HR professional we have to learn, we have to execute it well so that we can give the best to the society and develop the society and take it to the future which we are being aiming towards 2047. મથુર સાહેબ, આપ શું કહેવા માંગશો વિદ્યાર્થી? Much more has been covered by Naveen, but we urge to the students that they should give back to the society what they have learned over here, and they should stick to the ethics and the ethos of this department and make sure that they bring change to a life in the society.